ભાવનગર બોટાદ લોકસભાના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ નીમુબેન બાંભણિયાની જાહેરાત કરતા ભાજપ કાર્યાલય ખાતે નીમુબેન બાંભણિયાનું ભવ્ય સ્વાગત કરાયું। આગામી યોજાનાર લોકસભાની ચૂંટણીના કાઉન્ટડાઉન શરૂ થઈ ગયા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં ભાવનગર બોટાદ લોકસભાની બેઠક ઉપર નીમુબેન બાંભણિયાની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે શહેર પ્રમુખ અભયભાઈ ચૌહાણ, જીતુભાઈ વાઘાણી, મેયર ભરતભાઈ બારડ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં નીમુબેન બાંભણિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। बच्चा का दबा रहे बच्चा का निकल माननीय प्रधानमंत्री श्री नरेन्द्रभाઈએ श्री सशक्तिकरण अयोध्याना राम मंदिर बनावવું 370 हटावी आ बधा जे कार्यों छे जे वर्षोथी थया नथी ए कार्यों कर्या छे अने गरीब शोषित पीड़ित अने महिला युवान किसानों ने जे आयोजनों द्वारा जे खेडूतोने पोताना जीवन धोरण ऊंचू लाववानुं अने दरेक क्षेत्रे जे विकासना कार्यों कर्या छे ए विकासना कार्योने लईने अमे बधा प्रजानी वच्चे जशुं। महिला तरीके आपनुं प्राधान्य शुं रहेशे विस्तार माटे अने राज्यनी महिलाओ माटे? देशना वडाप्रधान नरेन्द्रभाई मोदी साहेबे महिलाओना सशक्तिकरण माटे जे काम कर्युं छे ए खूब उमदा अने श्रेष्ठ काम कर्युं छे। महिलाओ दरेक क्षेत्रे आगळ वधे अने राष्ट्રના નિર્માણમાં અને રાજકીય ભાગીદારીમાં આરક્ષણ આપીને પણ મહિલાઓને જે આગળ લાવવાનું કામ કર્યું છે, ત્યારે મહિલાઓ માટે જે કેન્દ્રની યોજનાઓ છે, ખાસ કરીને મહિલાઓના સશક્તિકરણની અંદર જે કાંઈ કામ કર્યું છે એના આપણે આગળ લઈ જવા માટે અમારો પ્રયાસ રહેશે, પ્રયત્ન રહેશે।